પહેલા તો બધાને જય ખૂંખાર મેલડીમાં. મિત્રો, આજે માં ખૂંખાર મેલડી માતાનો રવિવાર અને એક સરસ મજાની વાત તમારા સુધી પહોંચાડી રહ્યો છું. આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. મિત્રો, આપણા ગુજરાતની અંદર તમે ઘણા બધા મંદિરો જોયા હશે, ઘણા બધા ભુવાઓ જોયા હશે અને ઘણા બધા દેવી દેવતાઓના ભુવા અને ઘણા બધા ભક્તો જોયા હશે. પણ મિત્રો, બારેજા ધામ જેમાં ખૂંખાર મેલડી માતાનું મંદિર આવેલું છે, મિત્રો તમે રવિવાર ભર્યા હશે, માં ખૂંખાર મેલડી માતાને માનતા હશો, એટલા માટે જ તમે આ વિડીયો પર ક્લિક કર્યું હશે. માં બારેજા ધામવાળી માં ખૂંખાર મેલડી માતાના ઘણા બધા ચમત્કાર આજે પણ હાજરા હાજર છે. જો માતાજી ઉપર તમે સાચા દિલથી શ્રદ્ધા રાખો અને માં ખૂંખાર મેલડી માતાની ક્યાંક ને ક્યાંક જે શ્રદ્ધા તમે રાખો છો, નિયમિત માતાજીને યાદ કરો અને માતાજી ઉપર સાચા દિલથી જો તમે વિશ્વાસ રાખો છો ને, તો માં ખૂંખાર મેલડી માતા તમારા જે પણ ધારેલા કામ હોય, તમે ખાલી સપનામાં પણ વિચાર્યું હોય ને, એ કામ માં બારેજા ધામવાળીમાં ખૂંખાર મેલડી માતા કરી આપે છે. આવા આજે મેં ઘણા બધા દાખલા જોયા છે. ખુદ મારો અનુભવ મિત્રો તમને કહું છું, મેં પણ માં બારેજા ધામવાળી ખૂંખાર મેલડી માતાને ખૂબ જ માન્યા છે અને જે પણ ધારેલા કામ હતા એમાં ખૂંખાર મેલડી માતાએ પૂરા કર્યા છે. પણ મિત્રો, જેવી રીતે કોઈ પણ આવા દેવી દેવતાઓના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે મિત્રો હજારમાંથી ક્યાંક ને ક્યાંક થોડા ઘણા એવા માણસો હોય છે જે માતાજીનો વિરોધ કરતા હોય, જે એવું કહેતા હોય કે આવા ભુવા અને આવા દેવી દેવતાઓમાં માનવું ન જોઈએ, આવા કોઈ ચમત્કાર થતા નથી. આવા તો ઘણા બધા ભુવાઓ છે જે ઢોંગ ઢતિંગ કરીને આવા માતાજીના નામે પૈસા પડાવતા હોય છે. તો ભાઈ, એવું તમે વિચારતા હોય તો તમારા મનની અંદરથી વહેમ કાઢી નાખજો, કારણ કે આ એ માતા નથી. આ બારેજા ધામવાળીમાં ખૂંખાર મેલડી માતા અને આ કોઈ એવા ભુવાજી નથી જે તમારા જોડેથી પૈસા પડાવતા હોય અને ઢોંગ ઢતિંગ કરીને લોકોને ક્યાંક ને ક્યાંક લૂંટી લેતા હોય. ભાઈ, બારેજા ધામમાં ખૂંખાર મેલડી માતાનું સરસ મજાનું મંદિર છે. દર રવિવારે હજારો અને લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. આપણા ગુજરાતની અંદર ઘણા બધા એવા મંદિરો હશે જ્યાં ભાઈ પ્રસાદી ચડતી હોય, જ્યાં લોકો સેવાના નામે ઘણું બધું દાન આપતા હોય. પણ ભાઈ, આ બારેજા ધામ જ ખાલી એક એવું છે જે ત્યાંના ટ્રસ્ટી, જે ત્યાંના ભુવાજી છે, જે માતાજીના ભક્તો છે, જે માતાજીના સેવકો છે, એ બધા લોકો એમ જ કહે છે કે તમે માતાજીના ત્યાં ક્યાંક ને ક્યાંક જે તમારી માનતા રાખતા હોય એ એવી માનતા રાખો જે માનતા રાખ્યા પછી એ માનતાનો ક્યાંક ને ક્યાંક સારો ઉપયોગ થાય. અમુક લોકો ભાઈ મોઘી ઘણી બધી પ્રસાદીઓ લઈને જતા હોય, તો ભાઈ બારેજા ધામમાંથી તો એવું જ કહેવામાં આવે છે, તમે એવી માનતા રાખો, ગાયોને ચારો ખવડાવો, પક્ષીઓને દાણા નાખવા, એવી તમે માનતાઓ રાખો. ના તો તમે આવા ક્યાંક ને ક્યાંક મોઘા પ્રસાદી લાવીને માતાજીની માનતા રાખો. મિત્રો, કોઈ પણ જાતના રૂપિયા લેવામાં નથી આવતા, એક પણ રૂપિયો ત્યાં તમારે આપવાનો નથી. માતાજીના જે સેવકો છે, માતાજીના જે ભુવાજી છે, એ પણ લોકો એવું જ કહે છે કે જો તમે માના ધામમાં આવો તો કોઈ પણ રીતે કોઈ પણને દાન કરવાનું કહેતા નથી કે કોઈ પણ જાતનો રૂપિયો માંગતા નથી. અને ભાઈ, એવું પણ કહે છે કે તમે પ્રસાદી પણ એવી જ માનો કે જે પ્રસાદી ક્યાંક ને ક્યાંક લોકોને ઉપયોગ થાય. એવી માનતા રાખો કે જે માનતા હોય, ગાયોને ચારો ખવડાવો, કૂતરાને રોટલો નાખવો, લાડવા બનાવીને નાખવા અથવા તો પક્ષીઓને દાણા રાખવા. મિત્રો, તમે વિચાર કરો કે એક પણ રૂપિયો લેવાનો નહીં. આવી કંઈક ભક્તિ અને આવા જ કોઈક માતાજીના ભુવા હોય ત્યારે જ ભાઈ માં ખૂંખાર મેલડી માતા તમારા ધાર્યા કામ કરતા હોય. આજે ઘણા બધા એવા પણ ભુવાઓ છે જે ભાઈ ઢોંગ ધતિંગ કરીને લોકો જોડેથી પૈસા પડાવતા હોય છે અને ખોટી રીતે માતાજીના નામે એમના ધંધા ચલાવતા હોય છે. પણ મિત્રો, બારેજા ધામવાળી માં ખૂંખાર મેલડી માતા આખા ગુજરાતની અંદર ડંકો વાગે છે, દેશ વિદેશની અંદર ડંકો વાગે છે. હવે અમુક આ વિડીયો વિશે પણ ઘણા બધા લોકો એવું કહેશે કે આ વિડીયોની અંદર તમે બારેજા ધામવાળામાં ખૂંખાર મેલડી માતાના વખાણ કરી રહ્યા છો, બારેજા ધામના વખાણ કરી રહ્યા છો. તો ભાઈ, એવું નથી. આજે મેં મારા અનુભવ શેર કર્યા છે. આજે મારા પણ એવા ઘણા બધા ધાર્યા કામ માં ખૂંખાર મેલડી માતાએ કર્યા છે અને માને હું સાચા દિલથી માનું છું. આ વિડીયો વધુ લોકો સુધી શેર કરો કે આ બારેજા ધામવાળામાં ખૂંખાર મેલડી માતા અને તેના સેવા ટ્રસ્ટી લોકો અને તેના ભુવાજી જે બીજા લોકો છે એમના જેવા નથી. કોઈ પણ રીતે ભાઈ, હું કોઈને એવા ટાર્ગેટ કરતો નથી કે બીજા લોકો એટલે કે બીજા લોકો પૈસા લૂંટતા હશે. બધા લોકો એમની રીતે સાચા છે. પણ બારેજા ધામવાળામાં ખૂંખાર મેલડી માતાનો જે લોકો વિરોધ કરતા હોય, જે લોકો એમને ન માનતા હોય, એમના માટે જ ખાસ કરીને આ વિડીયો છે કે માતાજીને જો તમે સાચા દિલથી માનો છો તો માતાજી જરૂર તમારા ધાર્યા કામ કરે છે. પછી ભાઈ, તમે માતાજી ઉપર એવો વિશ્વાસ રાખો કે માં મને કાલે કરોડપતિ બનાવી દેજો. તો ભાઈ, એવી રીતે કોઈ પણ માતાજી તમને કરોડપતિ નથી બનાવી દેતા. એના માટે તમારે ક્યાંક ને ક્યાંક મહેનત કરવી જોઈએ. હવે જો તમે માતાજીની માનતા રાખો છો તો માતાજી તમને ક્યાંક ને ક્યાંક સારા રસ્તા ઉપર ચાલવાની શક્તિ બતાવે છે, સારી દિશા આપે છે અને તમને સારો રસ્તો બતાવે છે.
આ એ જ માં ખૂંખાર મેલડી માતા છે. જો તમે સાચા દિલથી એમની માનતા રાખો, સાચા દિલથી એમની ભક્તિ કરો તો તમને લાઈવ ચમત્કાર પણ જોવા મળે છે. ઘણા બધા એવા પરચા પણ આપ્યા છે. તમને માં સપનાની અંદર આવીને પણ ક્યાંક ને ક્યાંક દર્શન આપે છે. બારેજા ધામમાં ખૂંખાર મેલડી માતાના તમે પ્રવચન સાંભળતા હશો તો તમને ખબર જ હશે કે ભુવાજી એવા ઘણા બધા દાખલા આપ્યા છે જ્યાં માં ખૂંખાર મેલડી માતા ભક્તના સપનામાં આવે છે અને જે ધાર્યા કામ હોય એ કામ બતાવે છે અને કામ થાય છે. અને માં ખૂંખાર મેલડી માતા લાઈવ પરચો પણ આપે છે. જે કોઈએ વિચાર્યું ન હોય એવા કામ માં ખૂંખાર મેલડી માતા કરે છે. આવા છે કંઈક માં બારેજા ધામવાળી માં ખૂંખાર મેલડી માતાના ચમત્કાર. આપણે તો ભાઈ દિલથી માનીએ છીએ. આ વિડીયોને બીજા લોકો સુધી શેર કરજો એટલે બધા લોકોને આ વાતની જાણ થાય કે માં બારેજા ધામવાળી માં ખૂંખાર મેલડી માતા, જો ભાઈ તમે એમની સાચા દિલથી ભક્તિ કરો છો તો માતાજી જરૂર તમારા ધાર્યા કામ પૂરા કરે છે. આવી વાતો તો ભાઈ માં બારેજા ધામવાળા માં ખૂંખાર મેલડી માતાના જે ભુવાજી છે એમના મોઢે તમે સાંભળી જશે અને ઘણા બધા ભક્તોના મોઢે પણ સાંભળી હશે. અહીંયા અત્યારે હાલ હજારો અને લાખો કિલોમીટરથી લોકો આવે છે, એટલે કે વિદેશથી પણ લોકો માં બારેજા ધામ ખૂંખાર મેલડી માતાના દર્શન કરવા માટે આવતા હોય છે. અને દર રવિવારે માતાજીની જે ગાદી ભરાતી હોય, માતાજીનું જે પ્રવચન હોય ત્યારે પણ હજારો અને લાખોની સંખ્યામાં લોકો, ઘણા બધા ભક્તો ઉમટી પડતા હોય છે. જો ભાઈ તમે સાચા દિલથી ભક્તિ કરો છો તો ભલે કોઈ નાનકડું મંદિર રહ્યું, ભલે કોઈ નાનકડું ધામ રહ્યું, માતાજી જરૂર તમારા ધાર્યા કામ પૂરા કરે છે. આવા છે કંઈક પરચા બારેજા ધામવાળીમાં ખૂંખાર મેલડી માતાના. હવે આ વિડીયો તમે કયા ગામમાંથી જોવો છો અને માં બારેજા ધામવાળીમાં ખૂંખાર મેલડી માતાને જો તમે માનતા હોય તો એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો અને તમારા ગામનું નામ અવશ્ય લખજો. એટલે ભાઈ મને પણ ખબર પડે કે આટલા ગામથી, આટલે દૂરથી લોકો બારેજા ધામની માં ખૂંખાર મેલડી માતાના દર્શન કરવા માટે જાય છે અને માતાજીને દિલથી માને છે. બસ મિત્રો, આ હતો એક નાનકડો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો. બસ કોમેન્ટની અંદર જય ખૂંખાર મેલડી માતા તો જરૂરથી લખજો.